છે। આજે જ્યારે અમે સવારે આવેલા હતા અને ત્યારે તંત્ર દ્વારા ત્યાં પ્રાંત અધિકારીની ઓફિસે કલેક્ટર, એસપી, પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ત્યાં હાજર હતા। સમાજના આગેવાન બાપભાઈ પરમાર, બચુભાઈ વાજા, દેવેન્દ્રભાઈ સોલંકી, લક્ષ્મણ બાપા, બે સમાજના પટેલ દિનેશભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટીના લોકો એ હાજર હતા। અને ત્યાં કલેક્ટર દ્વારા અને ટ્રસ્ટમાંથી ચાવડાભાઈ આવ્યા હતા। એ લોકોએ એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે નહીં કરીએ અને એવી ખાતરી આપીએ છીએ એવું કલેક્ટર અને પ્રાંત અધિકારીએ કીધું અને ચાવડાભાઈએ કીધું અને એસપીએ કીધું। ત્યારે મેં કીધું કે એ મૌખિકની વાત નહીં ચાલે અને મૌખિકમાં વાત ન ચાલે, કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર, એટલે એ લેખિતમાં આપવું તો થશે, પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે તે એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાંહેધરી આપી, એટલે સંસદ સભ્યોએ કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટે ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે। ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને જે આજે છાવણી છે પૂરી કરવામાં આવે।